દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ઠાકોર ફેમિલીમાં શું થઈ ગયું। પૂનમ ભાભીની તબિયત અચાનક ફરીથી કેમ બગડી। તેઓ અને શિલ્પા ભાભી હોસ્પિટલ ગયા। શિલ્પા ભાભી તેમને હોસ્પિટલ લઈને ગયા કે બીજું કોઈ ગયું? એકલા શિલ્પા ભાભી સાથે તેઓ કેમ ગયા દોસ્તો? અને ઠાકોર ફેમિલીના લોકો ગયા છે કેમ્પ માટે, તો ત્યાં આજે કેટલી પબ્લિક આવી, કોને કોને હાજરી આપી, કેવું ડેકોરેશન છે, અને રાતનો તો માહોલ જ કંઈક અલગ હોય છે દોસ્તો। કેટલી બધી પબ્લિક સેવા કેમ્પનો લાભ ઉઠાવી રહી છે, તો આ બધું જ જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટોફટ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ અને આખા વિડીયોની લિંક જોવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈને તમે ફૂલ વિડીયો વોચ કરી શકો છો દોસ્તો। તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરી દઈએ। તો જુઓ આ વ્યૂ તો કેમ રિસાઈ ગઈ છે, તો તેના હાથે આઈફોન પછડાઈ ગયો હતો, તો રણજીતભાઈ તેને હસતા હસતા વટતા હતા, તો તેને ખોટું લાગ્યું, એટલા માટે જુઓ એને તો રિસાઈને ચહેરો કેવો કરી દીધો છે દોસ્તો। અને આ રણજીતભાઈ હવે લેપટોપમાં તેમનું કામ કરી રહ્યા છે, અને સંજયભાઈ પહોંચી ગયા છે તેમના મંદિર જોડે। તેમનું જે મંદિરનું કામ ચાલી રહ્યું છે ત્યાં તેઓ પહોંચી ગયા અને તેઓ લઈને ગયા છે વ્યૂને। જુઓ હવે ફાઇનલી ઘરે રાકેશભાઈ તો જમવા માટે બેસી ગયા છે, અને આવી જે મસ્ત મજાની આ ચકલી કેવી બેઠી છે આંગણે। અને દોસ્તો આ પાર્વતી ભાભી શું કરી રહ્યા છે? પાર્વતી ભાભી તો રસોઈ બનાવી રહ્યા છે। રસોઈ બની જાય એટલે આ ત્રણેય ભાઈઓ જમી અને પછી જવાના છે કેમ્પ બાજુ। તો દોસ્તો કેમ્પે તો એકદમ જક્કાસ ડેકોરેશન કરેલું છે, વિડીયોને અંત સુધી જોજો તો જ જોવાની મજા આવશે। અને તેમને તો નવો સામાન મંગાવ્યો હતો, તો સામાનમાં કઈ કઈ વસ્તુ હતી? તો આ હતી ડાયરી, પરંતુ તેમને મંગાવી હતી લાઇનિંગવાળી, અને આવી ગઈ છે કોરી ડાયરી। અને આ છે તેમના સ્વિમિંગના હવા પૂરવા માટેનો પંપ છે, જે બાળકો માટેનો સ્વિમિંગ પુલ છે। અને આ લાવ્યા છે તેઓ સ્ટેન્ડ। આ સ્ટેન્ડ તેઓ મિની કિચન માટે યુઝ કરવાના છે, તેમાં પણ તેમના વિડીયો બહુ સરસ હોય છે દોસ્તો। તમે વિડીયો જોવાનું અને ટચુકડી માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। તો દોસ્તો પૂનમ ભાભીની તબિયત થોડી ઠીક ન હતી, તો શિલ્પા ભાભી અને પૂનમ ભાભી બંને જઈ રહ્યા છે હોસ્પિટલે। તો આ ત્રણેય ભાઈઓ જશે કેમ્પ બાજુ, અને એ વખતે તેમને રસ્તામાં ઉતારતા જશે, ત્યાંથી તેઓ બસમાં પિકઅપ થઈ અને જશે તેઓ હોસ્પિટલે। તો જુઓ ફાઇનલી થાર ગાડીમાં બધા બેસી ગયા છે અને ત્રણ ભાઈઓ કેમ્પે પહોંચી ગયા છે। પૌવાનો તો ટેસ્ટ બાકી જોરદાર છે, અને દોસ્તો પબ્લિકનો માહોલ તો તમે જુઓ। અરે ઠાકોર ફેમિલીના ફેન તો કેટલા બધા છે તમે વિડીયોમાં જોઈ શકો છો। ઘણા બધા લોકોએ તેમની જોડે ફોટોશૂટ કરાવ્યા। શું દોસ્તો તમે પણ ત્યાં હતા? આમાંથી તમારો કોઈનો ચહેરો દેખાય છે? તમને કોઈ ખબર હોય તો ફટોફટ કોમેન્ટ કરો। જોઈએ આટલામાંથી કોણ આ વિડીયો હાલ જોઈ રહ્યું છે કે જેમના ફોટો અંદર આવ્યા, અને કાલે એમના જોડે જઈને કોને કોને ફોટો ક્લિક કરાવ્યા। આ છે જિગ્નેશ કવિરાજના બેન। વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ।